ચૂંટણી આવે અને કોંગ્રેસની ચર્ચાઓ ન કરીએ તો ભાઈ કેમ ચાલે? કોંગ્રેસની ચર્ચા પહેલા એ કરવી પડે કે ભાઈ જોરદાર તૈયારી છે, આ વખતે અમિત ચાવડાની ટીમ જોરદાર એક્ટિવ થઈ ગઈ છે. એવા પણ વિડીયો મેં બનાવ્યા છે અને વાત સાચી પણ હતી. પરંતુ ખબર નહીં, ચૂંટણી જેમ જેમ નજીક આવે છે ને કોંગ્રેસમાં એવા ખેલા હોબે શરૂ થાય છે કે વાત ના પૂછો. કોંગ્રેસના કંટ્રોલમાં કંઈ રહેતું નથી અથવા તો કોંગ્રેસને કંટ્રોલ કરવામાં કોઈ રસ નથી એવું દર ચૂંટણીની પહેલા સાબિત થાય છે. હવે આ ખેલા હોબેમાં પ્રમુખ સાહેબની ચિંતા તો વધી જ છે, જોડે જોડે જેને કામ હોપ્યા હતા એની ચિંતા વધી ગઈ છે. સવાલ એ છે કે આવી રીતે તો કેમ નૈયા પાર થશે? ખેર, કોંગ્રેસની સ્થિતિ અને હવે શું થવાનું છે એ વાત ઉપર ચર્ચા કરીશું દેશી ભાષામાં, ફટાફટ તમને સમજાઈ જાય એમ. એ પહેલા કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સામાન્ય રીતે રાજનીતિમાં એક પક્ષની દવા કોઈ બીજો પક્ષ કરી દેતો હોય છે અને એ પણ મતદાન સમયે અથવા તો ભોળવીને ફોસલાવીને. પરંતુ અહીંયા તો કોંગ્રેસીએ જ કોંગ્રેસનો સીન કરી નાખ્યો છે અને આ કોઈ નવી વાત છે નહીં. કારણ કે કોંગ્રેસની છેલ્લા 30 વર્ષમાં જે સ્થિતિ છે અને ખાસ 2021માં અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને જે પરિણામ આવ્યું એ પછી ઘણાને શંકા હતી કે આ વખતે તો કોંગ્રેસ કંઈક કાઠું કાઢશે. કારણ કે આ વખતે પ્લાનિંગ 2 મહિના પહેલા શરૂ થઈ ગયા છે. રાહુલ ગાંધી ખડગે જ્યારે મીટિંગ વહેલા શરૂ થઈ ગઈ છે તો કદાચ કોંગ્રેસ આ વખતે એવી કમાલ દેખાડશે કે જેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય. ખેર, એ સમય તો બાકી છે કે જ્યારે કમાલ દેખાડી કે નહીં એ પરિણામ આવતા. પરંતુ એ પહેલા કોંગ્રેસમાં જ કેટલાક કોંગ્રેસીઓએ એવો ખેલ કરી નાખ્યો છે કે બાકી કેટલીક જગ્યાએ શંકા ઊભી થવા લાગી છે કે હકીકતમાં કોંગ્રેસ પરિણામ લાવશે કે નહીં લાવે. આપ જિલ્લાનું નામ લો અને ત્યાંથી એક ઘટના એવી નીકળશે કે જ્યાં કોંગ્રેસીએ કોંગ્રેસનો ખેલ કરતા ગદ્દારી કરી નાખી. આપ વડોદરા બોલો તો કે હા, કોંગ્રેસીએ કોંગ્રેસનો સીન કરી નાખ્યો એટલે કે કોંગ્રેસીએ ગદ્દારી કરી. આપ સુરત બોલો તો કે હા, ત્યાં પણ ફોર્મ ખેંચીને ગદ્દારી કરી છે. આપ કહો કે ડાંગ તો કે હા, ત્યાં પણ એવું થયું છે. આપ કહો છોટાઉદેપુર તો કે હા, ત્યાં પણ થયું છે. આપ જિલ્લાનું નામ લો અને એ જિલ્લામાં એકના એક કોંગ્રેસના મૂરતિયાએ કોંગ્રેસને દગો આપીને કોંગ્રેસની પીઠ પર ખંજર ભોંકી દીધું છે અને ભોગવી રહ્યા છે કોંગ્રેસના સિનિયર નેતાઓ અને બાકી રહી ગયેલા સનિષ્ઠ કાર્યકર્તાઓ. હવે કેટલાક લોકોનું એવું માનવું છે કે ભાઈ જે લોકોને જવું છે એને રોકી કોણ શકે? બાના તો ગમે પણ રોકી શકે. આમ આદમી પાર્ટીએ સુરતમાં શું કર્યું? આ પહેલા આપ જુઓ કે મહારાષ્ટ્રના ચૂંટણીમાં અચાનકથી રિસોર્ટ પોલિટિક્સ ક્યાંથી આવ્યું હતું. ભૂતકાળમાં પણ આવું થઈ ચૂકે છે, પરંતુ ખબર નહીં કોંગ્રેસ એટલી મોડી જાગે છે ને કોંગ્રેસના ઉમેદવારો જ્યારે ફોર્મ ખેંચવા પહોંચે ત્યારે તો ખબર પડે છે કે ઓહો, આપણો મૂર્તિયો તો ફોર્મ ખેંચવા ગયો છે. હવે પ્લાનિંગની ક્ષતિ ગણો કે પછી રસની ક્ષતિ ગણો કે ઈચ્છાની ક્ષતિ ગણો એ હું તમારા ઉપર છોડું છું, પરંતુ કોંગ્રેસની દર ચૂંટણીમાં આવી કહાનીઓ સામે આવતી રહે છે. આ વખતે માહોલ થોડો કોંગ્રેસ માટે અલગ છે. યાત્રાઓ ઘણી કાઢી છે, જન સમર્થન મળતું વિઝ્યુઅલ્સમાં, વિડીયોમાં દેખાયું છે. સોશિયલ મીડિયામાં કોંગ્રેસ એક્ટિવ દેખાઈ રહ્યું છે. પરંતુ પરિણામ શું આવે છે સમય કહેશે. પરંતુ આવા કેટલાક લોકો જે કોંગ્રેસ પાર્ટીનું આખું મોરલ ડાઉન કરવા માટે ખૂબ સક્ષમ દેખાઈ જાય છે. કારણ કે ગદ્દારોનું જ્યારે એક લશ્કર ઊભું થાય ને ત્યારે હકીકતમાં ગદ્દારી ન કરતા લોકોની પણ ચિંતા વધી જાય છે કે મારા પક્ષમાં આવી સ્થિતિ છે. હવે આ ડેમેજ કંટ્રોલ થશે કે નહીં એ તો સમય બતાવશે. કેટલાક કોંગ્રેસના નેતાઓનું એમ કહેશે કે 2-5 લોકોના ફોર્મ ખેંચાવાથી કંઈ ફરક નથી પડી જતો, પરિણામ હજી બાકી છે. આવી બધી બાંગા મારતા કોંગ્રેસના કેટલાક નેતાઓ તમને સંભળાશે. સોશિયલ મીડિયામાં તમને એવું પણ સંભળાશે કોંગ્રેસના નેતાઓના મુખેથી કે અમે મજબૂત છીએ અને અમે અણધાર્યું કોંગ્રેસ તરફી પરિણામ લાવીશું અને ભગવાન કરે કે બધા જ જે પક્ષોના નેતાઓના જે બોલ છે એમના સાચા પડે, કેમ કે એમની અપેક્ષાઓ છે. પરંતુ અત્યારની સ્થિતિ એ છે કે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસમાં ખેલ થઈ ગયો છે. ખેલા હોબે એટલે કે ખેલ શરૂ થઈ ગયો છે
અને કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસીઓએ જ કોંગ્રેસનો અંતિમ ઘડીએ સીન કરી નાખ્યો છે. આનાથી કોંગ્રેસના પ્રમુખ સિનિયર નેતાઓ જેના માથે જેના શિરે જવાબદારી છે એ તો ચિંતામાં છે જ, પરંતુ ચિંતા સૌથી વધુ છે એ નાના કાર્યકર્તાઓમાં જે ટિકિટની અપેક્ષાએ બેઠું હતું ને એમની ટિકિટ ન આપીને એવા લોકોને ટિકિટ આપી હતી કે જેમનો વિરોધ પણ થતો હતો ને એ જ લોકોએ છેલ્લી ઘડીએ સીન પણ કરી નાખ્યો. આ વિચાર કરો કેટલી ખરાબ સ્થિતિ હશે કે જે વ્યક્તિએ એ જગ્યા પરથી ટિકિટ માંગી હતી એ વ્યક્તિને તો ટિકિટ આપી નહીં. જેણે ટિકિટ આપી એણે ફોર્મ પાછું ખેંચી લીધું. હવે એમની પાસે કોઈ વિકલ્પ છે નહીં, એમની પાસે કોઈ રસ્તો છે નહીં. હવે ત્યાં બૂઠી તલવારે લડવાનું છે. તો કહેવાનો મતલબ એમ છે કે શું કોંગ્રેસને આ સ્થિતિનો અંદાજ પણ નહોતો? એક સાથે છેલ્લા દિવસે આટલી બધી જગ્યાએથી કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે, ભાજપને સમર્થન જાહેર કરી દે, તો શું કોંગ્રેસનું એ વિસ્તારોમાં સંગઠન આટલું નબળું છે કે એમને ખબર પણ ન પડી કે આવું થવાનું છે? અને હું એટલે જ કહું છું કે જો કમ્પેરિઝન કરવામાં આવે તો તમારે સુરત આમ આદમી પાર્ટીના લોકોને ધન્યવાદ આપવો પડે કે એવી શંકા જતા તમામ ઉમેદવારોને ફાર્મ હાઉસમાં ખડકલો કરી દીધો કે અહીંથી જઈ બતાવો મારા વાલા, કરો હિંમત ગદ્દારી કરવાની. અને બીજું, કોંગ્રેસ સાથે ગદ્દારીનો કઈ પહેલો કિસ્સો થોડી છે. યાદ છે ને રેસના ઘોડા, લગ્નના ઘોડા, યાદ આવ્યું કઈ? ત્યારે તો બહુ મોટી મોટી વાતો રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને કરી ગયા હતા કે અમને ખબર છે રેસના ઘોડા કોણ છે, લગ્નના ઘોડા કોણ છે. હવે ફરી પાછા લગ્નના ઘોડાને ટિકિટ આપી અને તબડીક કરતા ભાગી ગયા ફોર્મ ખેંચીને. અને ફરી આપણે મોટી મોટી વાતો સાંભળતા રહીશું કે હવે આમ થઈશું. કહેવાનો મતલબ કોંગ્રેસ ક્યારે શીખશે કે ગદ્દારોને કેવો સબક શીખવાડવો જોઈએ? ખેર એ તો હવે પક્ષનો વિષય છે, પરંતુ બળતરા એ વાતની છે કે જાહેર માધ્યમોમાં મોટી મોટી વાતો કરતા કોંગ્રેસના નેતાઓ આ બધા જ મામલે ચૂપ રહેશે. કદાચ સામે આવીને બોલે તો શું બોલે? કર્મની કઠણાઈ એ છે કે પોતાના જ લોકો જ્યારે પીઠ પર ખંજર ભોંકે ત્યારે એમનો બચાવ કરવો કે એમની સામે થવું. સામે થાવ તો કહો કેમ કે તમારા જ હતા, બચાવ કરો તો એમ કે ગદ્દારોને બચાવો છો. એટલે કોંગ્રેસની સ્થિતિ એવી છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.